હવે વાત કરીએ કાળઝાળ ગરમી વચ્ચે ચાલી રહેલા ખરાખરીના જંગની। હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર પ્રસારને લઈને તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં પણ મહાનગરપાલિકા, 10 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને પગલે ભાજપ અને કોંગ્રેસમાં પ્રચારને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। જોકે હાલ કાળઝાળ ગરમીને લીધે ઉમેદવારો, કાર્યકરો અને મતદારોની પણ તબિયત ખરાબ ન થાય તે અંગે તકેદારી રાખીને પ્રચારનો સમય બદલવામાં આવ્યો છે। બપોરના 1 થી 4:30 સુધીનો બ્રેક છે અને 4:30 થી લઈને રાતના 9 વાગ્યા સુધી લોકો પત્રિકા રાઉન્ડમાં રહેશે અને ત્યારબાદ ગ્રુપ મિટિંગની બધું 11:30 સુધી રહેવાનું છે। એટલે આમ તો પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ નીચે રહેલો હોય છે, એટલે પ્રચારમાં પણ લાગી જશે અને ગરમીના દિવસો છે, તબિયતે કોઈની ન બગડે, લૂ પણ ન લાગે એમની પણ તકેદારી રાખવાની નીચે સૂચના પણ આપી છે। મહત્વનું છે કે રાજ્યમાં આગામી થોડા દિવસો સુધી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। જોકે ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો 13 વોર્ડમાં 52 ઉમેદવારોને ટિકિટ આપીને જીત મેળવવા મથી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ વહેલી સવારે 8 થી સવારે 11 સુધી અને ત્યારબાદ સાંજે 6 થી રાત સુધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આખરી ગરમીમાં બપોરે વિરામનો સમય રાખવામાં આવી રહ્યો છે। કારણ કે આવા સમયે લોકો મળતા નથી, બપોરના સમયે કોણ મળે આપણને? આવી ગરમીમાં લોકોને અત્યારે રાહત મળે એ માટે અમે અમારો પણ શેડ્યુલ ચેન્જ કર્યું છે, કારણ કે લોકોની સુરક્ષા અને એનું સ્વાસ્થ્ય એ પ્રથમ છે। રાજકારણ તો થતું રહેશે, ચૂંટણી તો આવતી રહેશે, પણ લોકોની પોતાની સ્વાસ્થ્ય સાથે કોઈ પ્રોબ્લેમ ના પડે આટલી બધી ગરમીમાં, એટલે અમે જનતા પરેશાન ન થાય એ માટે અમે અમારો શેડ્યુલ પણ ચેન્જ કર્યો છે।